ફરી વખત હું નરેશ કાકાને કહીશ કે ખાસ કરીને આજે સોશિયલ એલાયન્સને આજે સમાજને કેટલી જરૂરત એનું પર 5 મિનિટ પોતાનું વક્તવ્ય આપશે. સાથીઓ, એસટી ઓબીસી અને માઇનોરિટીના સમદુખિયાઓ આજે આપણે એક પ્લેટફોર્મ પર એક ગુંજીભાઈના ખૂબ અત્યારે એકલા યોદ્ધાએ મીટિંગ કરી છે. તન મન ધન બધું કરી આ જે થયા અને આપણે ભીડને નથી માનતા, આપણે ભીડ કરવા નથી ગયા. આ શું નથી કોઈ ગાડીઓ પાડવા વાળા સમજુ લોકોને ભેગા થઈને આપણે મનોમંથન કરવું છે કે આ ભારત દેશમાં જે આપણે રહીએ છીએ એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી. હવે એસટી માઇનોરિટીને છોડી દો તો ખાલી એસટી, એસસી જેને આજે લોકો હિન્દુ તરીકે ઓળખ ઊભી કરે છે આરએસએસ વાળા, એ 6000 ઉપરના ટુકડામાં વહેંચાયેલા છે અને દરેકને એ રીતે ટ્રેન કરવામાં આવે છે કે તારી જાતિનું ગૌરવ લે. હું આદિવાસી છું. ભાઈ તું આદિવાસી છે એટલું પૂરતું નથી, તું તળવી છે, તું ચૌધરી છે, તું ગામિક છે, તું ડામોર છે, તું વસાવા છે, તું રાઠવા છે. આવી રીતના હજારો ટુકડામાં આદિવાસીને પણ એક રાખવા. એવી રીતના એસસી જેને કહો છો ને તમે શિડ્યુલ કાસ્ટ, એમાં 1700 જાતિઓ, 800 જાતિઓ આદિવાસીની છે. એવી રીતના અમારા મુજબભાઈ કાયમ પકડે છે કે અમારામાં બધા ટુકડા છે. ઇસ્લામ તો બધા છે, ખુદા એક છે, કુરાન એક છે, પણ અમારા પણ એકતા છે. તો આ એક માનવજાતનો ખામી કહો તો ખામી, મેન્યુફેક્ચર ડિફેક્ટ છે. ખુદા સિવાય આપણાથી સુધરે એવી નથી. આપણે આશા રાખીએ કે આગળના સમયમાં ખુદા આમાં ઇન્ટરફિયરન્સ કરે. આજ સુધી તો કર્યું નથી. આપણે ઈચ્છા રાખીએ તો કરે. મોડા દેર હે અંધેર નહીં હે, ખુદા કે દેખતે હે ક્યા હોતા. તો આ રીતે આપણે સમદુખ્યા. હવે આ ભારત દેશમાં આપણો જે યુદ્ધ છે એ ભારતના નાગરિક તરીકે હોવું જોઈએ. કોઈ પણ સમસ્યા હોય દેશ માટે, સરકાર માટે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી, તો આપણે શું હોવા જોઈએ પ્રશ્નો? નાગરિક તરીકેના પ્રશ્નો હોવા જોઈએ. તેની જગ્યાએ આપણે બધા કઈ છેલ્લા 10 વર્ષથી મોદીજી 14 પછી તો એટલા બધા વધી ગયા છે કે હિન્દુ અને મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ, એસટી, એસસી, ઓબીસી આ બધા પ્રશ્નો ભારતના નાગરિકના, જે ભારતનો નાગરિક હતો એના મોટા ટુકડામાં પણ જદ્દોજહેદ એ લોકો કરી રહ્યા છે, પરેશાન છે. તો આપણે એમાંથી બહાર આવવું હોય તો આપણે બધા સમદુખ્યા છે. એસટી, એસસી, ઓબીસી ને માઇનોરિટી દેશના 95% લોકો, 85% પણ લગભગ 95%. કેમ? ત્યારે ક્ષત્રિયો બી કહે છે કે અમારી સાથે બી ગરબડ થઈ રહી છે. જે ક્ષત્રિયો આજ સુધી એવું હતું જે પેલા એમાં પેલી ટીમમાં હતા, એ લોકોને પણ હવે અક્કલ આવી ગઈ કે આ તો અમારું પણ લોહી ઉબાળો છે ને અમારું પણ શોષણ થાય છે. અમને બી સિક્યુરિટી જ રાખેલા છે એમની ફેક્ટરીઓને એમની તનમાં ધન જવા માટે. બાકી અમારો એ સિવાય પણ ક્ષત્રિયનો ઉપયોગ નથી થયો. તો હવે મોડા એટલે હું કહું છું 85 ને 95 દેશના નાગરિકોની સમસ્યા આ દેશમાં પાયા આરએસએસ થઈ ગઈ છે. આપણે એને બોલો ભાજપ, જનસંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આ તો એના બધા સેક્શન્સ, વિભાગો છે. એનો મૂળ જે છે દેશ પાર્લામેન્ટ ભાજપ નથી ચલાવતું, મોદી નથી ચલાવતું, કોંગ્રેસ પણ કોંગ્રેસ નથી ચલાવતું. આ નાગપુરમાં બેઠેલા આરએસએસ દ્વારા ચલાવે છે. આપણે પાકતા તોડીએ છીએ, દાળીઓ તોડીએ છીએ. હવે એક સમય આવી ગયો છે કે દુશ્મન અને દોસ્તી પરત કરવી પડશે. અત્યાર સુધી મુસ્લિમ ભાઈઓને એવું હતું કે એસટી જ્યાં હિન્દુ છે એટલે હિન્દુ મુસલમાનના ઝઘડા થતા. પહેલા ઉલ્લડો એરિયાઓમાં થતા. ત્યારે અમે મુસલમાનની નજીક એસટી, ઓબીસી જતા હતા, વાણિયા ભાગમાં રહેતા નહોતા. એટલે પહેલા હિન્દુ તરીકે આપણે બે છૂટાતા. બેઉ તકલીફ દ્વારા બેઉ સમદુખ્યાઓ લડીને આપણા લોહી રેડાતા હતા. એનો જે ઉપજ આવતી હતી ફાયદો રાજકીય શાસક બનવાનો, એ ગુજરિયાતોના નામે જે વિદેશીઓ છે એ લેતા. તો હવે આપણે આપણા દોસ્ત અને દુશ્મન, કારણ કે ધર્મ કોઈ તો પૂછે છે તો હવે તમારામાં તો સારું છે કે યાકૂબ બોલો, ઇસ્માઇલ બોલો, અય્યુબ બોલો, તો અમે સમજી જઈએ કે આ ભાઈ મુસ્લિમ છે યા તો ઇસ્લામનો અનુયાયી છે. કોઈ ટેન્શન બોલે, જોન બોલે તો અમે આમાં ત્યાં ક્રિશ્ચિયન છે. પેલો સિંહ સરદારની પાઘડી જોઈએ તો સમજે આ સિંહ છે. પણ આ બાકીના લોકોની આપણી પરખ શું છે તો આપણે બધાની આઈડેન્ટિટી આ લોકોએ કરી નાખી. અને બીજું કે આપણા વડવાઓ કહી ગયા છે કે ધર્મો જે પણ દુનિયામાં બન્યા છે ને 11 મોટા ધર્મ,
ઇસ્લામથી માંડીને બધા એ માનવ માટે છે, સમજી લો. અત્યારે આ હિન્દુના નામે RSS વાળા ધર્મ જાણે માણસ છે ને ધર્મ માટે હોય, ધર્મ માટે કુરબાન થવા કાઢે છે યુવાન છોકરાઓને. આમ બંનેના લોહી રેડા છે. આના માટે ધર્મ બચાવો. ભાઈ ધર્મ છે લોકોએ આપણા પૈગંબરોએ માનવ જાતના ઉત્કર્ષ માટે, સુખ શાંતિ માટે, ભાઈચારા માટે, આપણી વિકાસ માટે બનાવેલો છે કે લોકો આનંદથી જીવે. દુનિયામાં જન્નત અહીંયા બને પૃથ્વી પર, મર્યા પછી નહીં. તો એ લોકોએ આપણને જન્નત બનાવી દીધું, આપણે જન્નતને તે આપણે લોકો ત્યારે વિચાર કરો. એટલે આપણે બધા જે લોકો છે અત્યારે આપણો ઝઘડો વર્તમાનમાં ભારતની સમસ્યા એ છે કે SC OBC બધા સમદુખ્યા છે અને એક પ્લેટફોર્મ પર ભેગા થઈ અને આપણા દુઃખ દૂર કરવા માટે, આપણે આપણા દુઃખ દૂર કરવા માટે એક પ્લેટફોર્મ પર એક નેજા હેઠળ એક જગ્યાએ જ્યારે ભેગા નહીં થઈશું ત્યાં સુધી આપણા સમસ્યાનું સમાધાન નથી. ચાહે મુસલમાન કરોડ ભેગા થાય, આદિવાસી લાખોમાં ભેગા થાય, દલિતો લાખોમાં ભેગા થાય, કોઈનું કામ બધા જ ઉઠાવવાના છે. જ્યાં લગીને આપણે સમદુખ્યા આપણા દુઃખ દૂર કરવા માટે એક પ્લેટફોર્મ પર ભેગા થવું પડશે. આ હિન્દુ મુસ્લિમમાં પડશો તો કંઈ એનો ચુકાદો આવવાનો નથી. આ વકફ બોર્ડની વાત આપણે સાંભળી હતી. વકફ બોર્ડ તો પછી આવ્યું, એ પહેલા બુદ્ધિસ્ટની પ્રોપર્ટી બી આ લોકોએ લઈ લીધી. ભલાઈ તો લીધી જ આમાં નોટો છાપે. આપણા દેશના આવક જે છે રાષ્ટ્રીય એના કરતા એક મંદિરની આવક એટલી બધી છે, નોટો છાપે. તો આ લોકો તો લૂંટારા લોકો છે. તો આપણે બધાએ હવે દેશમાં ભાઈચારો આપણી અંદર લાવીએ, SC OBC ને માઇનોરિટી અને આપણી સમદુખ્યાઓ ભેગા થઈને આપણે દુઃખ દૂરવા. હું નથી કહેતો દીકરી વ્યવહાર કરો, તમારા સંસ્કાર જે પાડવું હોય જેને જેમાં તો બધાને આપેલું છે પણ પાડે છે નિયમ. આ આદિવાસીઓની જમીનો ગામો હમણાં 88 ગામ ખાલી કરવાના છે, મિનરલ કાઢવાના કાયદો છે કે એ દેશની સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ, સુપ્રીમ કોર્ટ ની અંડર ઇન્ટર છતાં પણ થાય છે. ગ્રામસભા કે કોઈ થાય તો પણ આ લોકો હવે તો જોગની થઈ અને કયું કહે છે ડિટેક્ટરશીપ કેવી, રાજાશાહી કેવી, સરમુખદારશાહી કેવી, શું કહીએ? તો આ તો બધું આંધળે જેના હાથમાં નેટલો ભેંસ એટલે તે લઈ જાય છે. એટલે આપણે બધા લોકો વંચિત લોકો છે. અલગ કોઈના વધારે દુઃખ હશે, કોઈના બધા સમદુખ્યા છે. આપણે લોકોએ જાણ્યા કે એક નહીં બની, એક નહીં બની અને આપણે કંઈક સમાજ માટે આપીએ ને. હવે આ સંગઠન આટલું જ કરવાનું છે. હવે આનો જે ખર્ચો એ બિચારો જે એક માણસના મગજમાં આવ્યું તે બી પોતે બી નાનો માણસ હોય એને વેઠવો પડે. જ્યાં સમાજ એમાં ટીપે ટીપે સર્વ કરે કંઈ આપશે નહીં સંગઠનને. અને આવી વિચારધારા જે બેઠેલા લોકોના મગજમાં બેસે, હું નથી કહેતો હું કહું એ કાચું જ માનું, ખોટો પણ હોય છે પણ આ મારા વિચાર છે અંદર. હું જે કહું છું એ સનાતન જે સત્ય છે એ પણ નથી કહેતો. વિચારો આપણે જે કહીએ અહીંથી જે વક્તાઓ કહે એ એમના પોતાના મંતવ્યો છે. આપણે આપણી બુદ્ધિમાં વિકાસ કરવાનો છે, વિચારવાનું છે કે સાચું છે. સાચું હોય તો તન મન ધનથી આવા ઓર્ગેનાઇઝેશન, આવા કાર્યક્રમો આપો. પોલિટિકલ પાર્ટીઓના કાર્યક્રમો બંધ કરી દો. એ તો એક દાડો નાટક કરીને પછી આપણા ઇલેક્શનમાં આવશે ખોટા વચનો આપીને. આપણે નક્કી કરો કે આપણે આપણા સમાજને ઉઠાવો છે, માનવ જાતનો ઉદ્ધાર કરવા છે. ઇસ્લામમાં પણ એમ છે કે મજલૂમોની સાથે રહો. ઇસ્લામે પણ જે ઇસ્લામના અનુયાયીઓ છે એને આ દેશના સતત ગરીબ લોકો જે છેવાડાના એની પડખે ઉભા રહેવું. પોતે તો છે જ બીજી રીતના દુઃખી છે. આર્થિક કદાચ ઓછા છે, બીજી રીતે એ લોકો પ્રજાથી સૌથી વધારે છે. એટલે હું આ વિનંતી બહુ ઘણું બોલાય એક વિષય પર આટલું બોલી જય